નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમ કે સર ગુજરાતી જીકે પર. આજે આપણા વિડીયોમાં 1 એપ્રિલ 2026ના 15 મોસ્ટ આઈએમપી ટોપિકને ડિટેલમાં કવર કરીશું, એ પણ ખૂબ જ ઝડપથી. તો પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો. લાસ્ટમાં તમારી ટેસ્ટ હશે જેના જવાબ તમારે કોમેન્ટમાં આપવાના છે. અને સાથે જ મિત્રો, ગઈકાલના વિડીયોમાંથી જે મિત્રો જવાબ આપ્યા છે તેમાંથી 3 મિત્રોના નામ આપણે એનાઉન્સ કરવાના છે. સાથે જ મિત્રો, હવે જે આવનારા સમયમાં જીપીએસસીની ક્લાસ 1-2ની અને ઘણી બધી પરીક્ષાઓ આવવાની છે અને જેમાં કરંટ અફેર્સ ગેમ ચેન્જર સાબિત થવાનું જ છે 100%. અને માટે જ મિત્રો, જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરશો તો કરંટ અફેર્સ બાબતે તમારે બીજું કંઈ જોવું નહીં પડે, કારણ કે આપણે એવા જ 15 પ્રશ્નો લઈએ છીએ કે જે તમારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી હોય. અને સાથે જ આપણે ડેઇલી, વીકલી અને મંથલી રિવિઝન તો કરાવીએ જ છે. તો મિત્રો, જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ કરી લેજો, જેથી કરીને કરંટ અફેર્સના સેશનમાં તમારો એક પણ માર્ક્સ ન કપાય. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. ભારતીય રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈએ ક્યારથી તેની કામગીરી શરૂ કરી છે? તો મિત્રો, આજના દિન વિશેષ માટે આ પ્રશ્ન તેને લાગુ પડે છે, માટે આપણે લીધો છે. કારણ કે આરબીઆઈએ પોતાની કામગીરી શરૂ કરી હતી 1 એપ્રિલ 1935થી. આરબીઆઈની સ્થાપના ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ 1934 હેઠળ કરવામાં આવી હતી. તેની રચના હિલ્ટન યંગ કમિશન જે આવ્યું હતું, એટલે કે રોયલ કમિશન ઓન ઇન્ડિયન કરન્સી એન્ડ ફાઇનાન્સની ભલામણોના આધારે કરવામાં આવી હતી. જ્યારે આ બન્યું હતું ત્યારે શરૂઆતમાં તેનું મુખ્ય મથક કલકત્તામાં હતું, પરંતુ 1937માં તેને કાયમી ધોરણે મુંબઈમાં ખસેડવામાં આવ્યું હતું. આઝાદી પછી 1 જાન્યુઆરી 1949ના રોજ આરબીઆઈનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું. ત્યારથી તે ભારત સરકારની માલિકીની સંસ્થા બની હતી. જો તેના ગવર્નરોની વાત કરીએ તો તેના પ્રથમ ગવર્નર હતા સર ઓસ્બોર્ન સ્મિથ, અને પ્રથમ ભારતીય ગવર્નરની વાત કરીએ તો તે હતા સીડિત દેશમુખ, અને વર્તમાનમાં 2026માં છે અત્યારે સંજય મલ્હોત્રા. મિત્રો, આજકાલ ઘણા બધા મહાનુભાવો દ્વારા પુસ્તકો લખાઈ રહી છે, અને માટે જ આગામી કોઈક ને કોઈક પરીક્ષામાં પુસ્તકને લઈને કાં તો જોડકું બનાવીને પૂછી લે, કાં તો ઇન્ડિવિજ્યુઅલ પ્રશ્ન આવી શકે છે. તો તમારે આ દરેક જે પણ બુકના વાળા પર પ્રશ્નો આપણે વિડીયોમાં કવર કરીએ છીએ તો દરેકની તમે એવું લાગે તો ક્યાંક નોટ ડાઉન કરતા રહેજો, કારણ કે આમાંથી કોઈક ને કોઈક પ્રશ્ન જરૂરથી હશે. પ્રસિદ્ધ ક્રિકેટર શેન વોર્નના પુસ્તકનું નામ શું છે? તો મિત્રો, આ જે શેન વોર્ન છે તેમણે પુસ્તક લખ્યું છે, તેનું નામ છે નો સ્પિન. સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલયનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવશે નહીં, પણ આનું ઉદ્ઘાટન થઈ ગયું છે. તો સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલયનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? તો મિત્રો, આ જે સંગ્રહાલય છે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ગાંધીનગરના કોબા તીર્થ ખાતે. ભગવાન મહાવીર જન્મ કલ્યાણક એટલે કે મહાવીર જયંતિના અવસરે 31 માર્ચ 2026ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના જે કોબા તીર્થ છે ત્યાં સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલયનું ઉદ્ઘાટન કર્યું છે. આ સંગ્રહાલય શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર પરિસરમાં આવેલું છે, અને તેણે જૈન ધર્મનો સમૃદ્ધ ઐતિહાસિક અને આધ્યાત્મિક વારસો પ્રદર્શિત કરવા માટે બનાવવામાં આવ્યું છે. મિત્રો, આ જે સંગ્રહાલય છે તેને અલગ અલગ 7 વિભાગોમાં વહેંચવામાં આવ્યું છે, કે જેમાંથી દરેક ભારતની સભ્યતાની પરંપરાઓના અનોખા પાસાઓને દર્શાવે છે. આ સંગ્રહાલયમાં તમને પ્રાચીન જૈન કલાકૃતિઓ, દુર્લભ જે પુરાતત્વીય વસ્તુઓ છે અને પરંપરાગત જે વારસા સાથે જોડાયેલી સામગ્રીઓ છે તે પ્રદર્શિત કરવામાં આવી છે. સાથે જ મિત્રો, મુલાકાતીઓને વ્યાપક અનુભવ મળી રહે તે માટે પરંપરાગત પ્રદર્શનોને આધુનિક ડિજિટલ અને ઓડિયો વિઝ્યુઅલ સાધનો સાથે સંકલિત પણ કરવામાં આવ્યા છે. આ સંગ્રહાલયની વાત કરીએ તો સમ્રાટ અશોકના જે પૌત્ર હતા સમ્રાટ સંપ્રતિ, તેમના નામ પરથી આને રાખવામાં આવ્યું છે, કારણ કે આ જે સમ્રાટ સંપ્રતિ હતા તેમણે જૈન ધર્મના પ્રચાર પ્રસાર અને અહિંસા પ્રત્યેના તેમના સમર્પણ માટે ખૂબ જ જાણીતા છે. તો મિત્રો, જો તમે પણ ગાંધીનગર બાજુ જો તમે રહેતા હોય ક્યાં તો તમારે આવવાનું થાય તો આની મુલાકાત અવશ્યથી લેજો. કયા એશિયન દેશે 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે? તો મિત્રો, જેમ આપણે જોઈએ છીએ કે દર 2-4 દિવસે કોઈક ને કોઈક દેશ 16 વર્ષથી નાની ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર આ રીતે પ્રતિબંધ મૂકતો જાય છે, અને હવે તેમાં જે એશિયન દેશ છે તે સામેલ થયો છે, અને તે છે ઇન્ડોનેશિયા. મિત્રો, જો હજુ સુધી વિડીયોને લાઇક ના કરી હોય તો અત્યારે જ કરી લેજો. આ વિડીયોનો ટાર્ગેટ છે 200 લાઇકનો.
વિશ્વનું પ્રથમ ડ્યુઅલ બેન્ડ ઇન્ફ્રારેડ સેન્સર કયા દેશે વિકસાવ્યું છે? તો મિત્રો આ જે વિશ્વનું પ્રથમ છે કે જે ડ્યુઅલ બેન્ડ ઇન્ફ્રારેડ સેન્સર છે તેને વિકસાવ્યું છે જાપાને. સાથે જ મિત્રો ફેબ્રુઆરી મહિનાનો મંથલી કરંટ અફેર્સ વિડીયો કે જેમાં આપણે ફેબ્રુઆરીના મોસ્ટ MP 200 પ્રશ્નો કરાવે છે. આ વિડીયોને પણ મિત્રો જો તમારે જોવાનું બાકી હોય તો અવશ્યથી જોઈ લેજો. આ વિડીયોની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, માટે તેને અવશ્યથી જોઈ લેજો જેથી કરીને ફેબ્રુઆરીના કરંટ અફેર્સ બાબતે તમારે બીજું કોઈ મેગઝીન કે વિડીયો જોવાની જરૂર ન રહે. કયા દેશની સરકારે ધોરણ 5 સુધીના બાળકો માટે તમામ જે પરંપરાગત પરીક્ષાઓ છે તે રદ કરી દીધી છે? તો મિત્રો હજુ આપણે ગઈકાલે જ આ પ્રશ્ન લીધો હતો કે નેપાળના નવા સૌથી યુવા પ્રધાનમંત્રી બન્યા છે બલેન શાહ, અને તેમણે આવતાની સાથે જ હવે પોતાની જે નીતિઓ છે એ લાગુ કરવા માંડી છે. અને સૌથી પહેલાં તેમણે ધોરણ 5 સુધીના બાળકો માટે કોઈ પણ જે પરીક્ષાઓ જે સ્કૂલમાં આપણે આપીએ છીએ ને ફાઇનલ એક્ઝામો એવું બધી કાઢી નાખી છે. એટલે માટે આનો જવાબ આવશે નેપાળ. હવે આવું કેમ કર્યું છે એના વિશે પણ થોડું જોઈ લઈએ. તો આનો મુખ્ય ઉદ્દેશ્ય નાના બાળકો પરથી ભણતર અને પરીક્ષાનું મનોવૈજ્ઞાનિક દબાણ ઘટાડવાનો અને સાથે તણાવ મુક્ત શિક્ષણનું વાતાવરણ પૂરું પાડવાનો છે. પરંપરાગત જે લેખિત પરીક્ષા હોય ને એના બદલે બાળકોનું જે મૂલ્યાંકન વૈકલ્પિક અને વ્યવહારિક પદ્ધતિઓ કે જેને આપણે કહેતા હોય છે ને સતત મૂલ્યાંકન અથવા પ્રવૃત્તિ આધારિત મૂલ્યાંકન તેના આધારે કરવામાં આવશે. આજે પ્રધાનમંત્રી બાલેન શાહ બન્યા છે, તેમની સરકારે 100 મુદ્દાઓના એજન્ડા હેઠળ શાળા અને કોલેજોમાં છાત્ર રાજનીતિ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો છે. એટલે જે સ્કૂલ કોલેજોમાં જે પોલિટિક્સ ચાલતું હોય ને એ ટોટલી બંધ કરાવડાવી દીધું છે. અને સાથે જ મિત્રો નેપાળમાં જેટલા પણ એવી શૈક્ષણિક સંસ્થાઓ છે કે જેમના નામ વિદેશી નામ પરથી છે તે તમામના નામ બદલીને નેપાળી નામ રાખવાનો પણ નિર્દેશ આપી દીધો છે. આ ખૂબ જ સરસ છે મિત્રો પ્રશ્ન. વર્લ્ડ આર્ચરી દ્વારા વર્ષ 2025ના શ્રેષ્ઠ પેરા તીરંદાજ તરીકે કોની પસંદગી થઈ છે? તો મિત્રો આ જે શ્રેષ્ઠ પેરા તીરંદાજ છે તે બની છે શીતલ દેવી. મિત્રો અગાઉ પણ આપણા શીતલ દેવીએ જ્યારે કોઈ વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે ત્યારે આપણે એમના પ્રશ્નો કવર કરેલા જ છે. પરંતુ મિત્રો જો મારી પર્સનલી વાત કરું તો જ્યારે પણ હું આ બાળાનો ફોટો જોઉં છું ને તો બહુ જ મોટિવેશન મળે છે. કારણ કે આપણી જોડે હાથ પગ અને ભગવાને બધું આપ્યું છે ને તેમ છતાં આપણે ક્યાંક ને ક્યાંક કમ્પ્લેન્સ કરતા રહીએ છીએ કોઈક ને કોઈક બાબતની. પણ તમે જુઓ કે આ જે દીકરી છે તેના 2 હાથ નથી અને તેમ છતાં તે પગથી આ રીતે તીરંદાજ કરે છે અને એમણે ઘણા બધા એવા રેકોર્ડ બનાવ્યા છે ને કે જે આપણે 2 હાથે સાથે પણ જલ્દી ના બનાવી શકીએ. તો મિત્રો આ ખૂબ જ ગર્વની બાબત છે ને આપણે મોટિવેટ થવું જોઈએ આ બધી બાબતો જોઈને, અને આપણે પણ આપણા જીવનમાં કમ્પ્લેન્સો બધી મૂકીને હવે આપણે સફળ થવા માટે એકદમ કહેવાય ને ડેડિકેશન સાથે મહેનત ચાલુ કરી દેવી જોઈએ મિત્રો. કારણ કે જો બહાનું શોધવું હોય ને તો તમને ગમે ત્યાંથી મળી જાય, અને જો તમારે મોટિવેટ થવું ને તો પણ તમને ગમે ત્યાંથી તમે થઈ શકો છો. ડિપેન્ડ છે કે તમારી મેન્ટાલિટી કેવી છે, અને હવે આપણે આપણી મેન્ટાલિટી પોઝિટિવ સાઈડ પર લઈ જવાની છે. કયા દેશે 10 લાખ સૈનિકોની ભરતી માટે જાફિદા અથવા એને જાનફિદા પણ એવું કહે છે તે અભિયાન શરૂ કર્યું છે? તો મિત્રો આજે જાફિદા એટલે કે જાનફિદા, જાન એટલે કે જીવ ફિદા એટલે હિન્દી શબ્દ છે. તો જાફિદા નામનું અભિયાન છે તેને શરૂ કર્યું છે ઈરાને. શહેરમાં ગામ કલ્ચર કોન્ફ્લિક્ટ એન્ડ ચેન્જ ઇન અર્બન વિલેજીસ ઓફ દિલ્હી આ પુસ્તકના લેખક કોણ છે? તો મિત્રો આ જે પુસ્તક છે જેનું નામ છે શહેર મેં ગાઉં, કારણ કે હિન્દી પુસ્તક છે એટલે શહેર મેં ગાઉં, અને લખ્યું છે એકતા ચૌહાણે. ભારતનું પ્રથમ 100% જૈવિક એટલે કે ઓર્ગેનિક રાજ્ય કયું બન્યું છે? તો મિત્રો ફક્ત ભારતનું નહીં પણ એવું કહેવાય છે કે વર્લ્ડનું પ્રથમ 100% ઓર્ગેનિક સ્ટેટ બની ગયું છે સિક્કિમ. નીતિશ કુમારે રાજ્યસભા સભ્ય બન્યા પછી કયા રાજ્યની વિધાન પરિષદમાંથી રાજીનામું આપ્યું છે? તો મિત્રો તમને ખ્યાલ જ છે કે નીતિશ કુમાર છે બિહારના. આઈપીએલમાં સૌથી વધુ મેચ રમનાર વિદેશી ખેલાડી કોણ છે? તો મિત્રો આજે આઈપીએલ છે કે જેનું અત્યારે 19મું સંસ્કરણ ચાલી રહ્યું છે, અને તેમાં સૌથી વધારે મેચ રમવાનો જે રેકોર્ડ વિદેશી ખેલાડી બન્યા હોય તો તે છે સુનિલ નરેન. જો સુનિલ નરેનની વાત કરીએ તો તેઓ વેસ્ટ ઇન્ડિઝના ક્રિકેટ ખેલાડી છે અને તેમનો જન્મ ત્રિનિદાદ અને ટોબેગોમાં થયો હતો. નરેને તેની તમામ જે 190 આઈપીએલ મેચો રમ્યા છે તે માત્ર એક જ ફ્રેન્ચાઇઝી સાથે
અને રમી છે અને તે છે કોલકાતા નાઇટ રાઇડર્સ. અદાણી ગ્રુપ દ્વારા સેનાને આપવામાં આવેલા મશીન ગનનું નામ શું છે? તો મિત્રો આ જે મશીન ગન છે કે જેને અદાણી ગ્રુપ દ્વારા સેનાને અપાયા છે અને તેનું નામ છે પ્રહાર. સાથે જ મિત્રો છેલ્લા 4 મહિનાનું કરંટ અફેર્સ કે જેમાં આપણે નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનાના 700 મોસ્ટ આઈએમપી પ્રશ્નો કરાવે છે. તે વિડીયોની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો મિત્રો આને પણ તમે અવશ્યથી જોઈ લેજો, જેથી કરીને નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરીના મંથલી કરંટ અફેર્સ બાબતે તમારે બીજું કંઈ જોવાની જરૂર ન રહે. અને મિત્રો જે માર્ચનો જે મંથલી કરંટ અફેર્સ વિડીયો છે જેમાં આપણે મોસ્ટ આઈએમપી 200 પ્રશ્નો કરાવે છે તે વિડીયો પણ કાલ સુધીના આપણી ચેનલ પર આવી જશે, તો તેને પણ આપ અચૂકથી જોઈ લેજો. MLAtrack.com નામની વેબસાઇટ કોણે લોન્ચ કરી છે? તો મિત્રો આજે MLAtrack.com છે તેણે લોન્ચ કરી છે કેરળ વિધાનસભાએ. તો મિત્રો અહીંયાથી તમને એક પ્રશ્ન પૂછું, ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે તમને ખ્યાલ જ હશે કે વિધાન પરિષદ એ આખા ભારતમાં અમુક જ રાજ્યોમાં છે. ચલો તમને સંખ્યા પણ આપી દઉં છું કે 6 રાજ્યોમાં છે. તો તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે કે વિધાન પરિષદ એ કયા કયા રાજ્યોમાં છે. તમને એક એક્ઝામ્પલ આપીને સમજાવું કે માન લો ગુજરાત છે તો ગુજરાતમાં આપણે વિધાન પરિષદ નથી, આપણે વિધાનસભા છે, બરાબર. પણ એવા રાજ્યો પણ છે કે જ્યાં વિધાનસભાના બદલે કાં તો એની સાથે સાથે વિધાન પરિષદ છે, અને આવા ફક્ત 6 રાજ્યો છે. તો તમારે 6 રાજ્યોના નામ મને કોમેન્ટમાં જણાવવાના છે. અને જે મિત્રોને નથી પણ ખબર તે મિત્રોને હું આવતીકાલે એક શોર્ટ ટ્રીક આપીશ જેનાથી તમને તરત જ યાદ રહી જશે. અને મિત્રો જે આપણે રાજ્ય દર્શનવાળો પ્રશ્ન કરીએ છીએ તો જેમાં આપણે ગઈકાલે આંધ્રપ્રદેશનું રાજ્ય દર્શન કરાવ્યું હતું. તો જેના માટે આપણું જે ફોર્મેટ હોય છે કે જે પણ રાજ્ય હોય ને તેના તમારું પાટનગર, સીએમ, રાજ્યપાલ અને ત્યારબાદ એ રાજ્યની જેટલી પણ ફેમસ વસ્તુ, વ્યક્તિ કે એની કોઈ પણ વિશેષતા હોય, એનું ભૂતકાળ, એનું પ્રેઝન્ટમાં કોઈ ઘટના બની હોય, જે પણ જાણવા લાયક કે કરંટ અફેર્સને રિલેટેડ હોય કે પરીક્ષા લક્ષી હોય ને એ બધી બાબતો તમારે મને જણાવવાની હોય છે. જે બેસ્ટ જવાબ હોય છે એને હું કોમેન્ટ બી કરું છું અને પિન પણ કરું છું. તો મિત્રો ગઈકાલના જે બેસ્ટ જે જવાબ આવ્યો જેને મેં પિન કરેલી છે એ છે એક ઈલાબેન ગામિતનો અને બીજા જે મહેશભાઈ પરમારનો જવાબ કે જેમણે સંપૂર્ણ રાજ્ય દર્શન ખૂબ જ સરસ રીતે કરાવ્યું છે. તો તમામ મિત્રોને વિનંતી કે તમે પણ ગઈકાલના વિડીયોની જે લિંક છે તેના ડિસ્ક્રિપ્શનમાં જે કોમેન્ટ બોક્સ છે એ કોમેન્ટમાં તમે આ 2 મિત્રોની કોમેન્ટ જરૂરથી વાંચજો. અને મિત્રો આજનું આપણું જે રાજ્ય દર્શન માટે રાજ્ય છે તે છે કેરળ. તો તમારે મને કોમેન્ટમાં કેરળ વિશે સંપૂર્ણ પરીક્ષાલક્ષી બાબતો તમને જેટલી પણ ખબર પડે ને એ બધી તમારે મને જણાવવાની છે. જે બેસ્ટ કોમેન્ટ હશે એને આપણે પિન કરીશું. કયા ભારતીય ક્રિકેટરે સેન ફ્રાન્સિસ્કો યુનિકોર્ન્સ ટીમ સાથે કરાર કર્યો છે? તો મિત્રો આજે સેન ફ્રાન્સિસ્કો યુનિકોર્ન ટીમ સાથે કરાર છે તે કર્યો છે રવિચંદ્રન અશ્વિને. તો મિત્રો આ હતા આજના 15 પ્રશ્નો. હવે સમય છે તમારા સુપરફાસ્ટ પ્લસ રિવિઝનનો કે જેમાં આપણે ગઈકાલના જે 15 પ્રશ્નો હતા તેને એક ફટાફટથી રિવિઝન કરી લઈએ. તો મિત્રો ગઈકાલનો પહેલો પ્રશ્ન હતો, ભગવાન કૃષ્ણ અને રૂકમણીના લગ્નના ઉત્સવ માટે માધવપુર મેળાનું મુખ્યત્વે આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો મિત્રો આ માધવપુરના મેળાનું આયોજન થયું છે ગુજરાતના પોરબંદર જિલ્લામાં. નેશનલ હાઉસિંગ બેન્કે સંરક્ષણ, અર્ધલક્ષરી અને સરકારી કર્મચારીઓ માટે હોમ લોન પ્રક્રિયાને સરળ બનાવવા માટે કયું પોર્ટલ શરૂ કર્યું છે? તો મિત્રો આ પોર્ટલનું નામ છે ગૃહ સુગમ પોર્ટલ. તાજેતરમાં કયા દેશે 2 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સ્ક્રીન ટાઈમ એટલે કે મોબાઈલનો ઉપયોગ ન કરવા માટેની કડક સૂચના આપી છે? તો મિત્રો આવી સૂચના અપાઈ છે ઇંગ્લેન્ડ દ્વારા. નોકિયાએ ભારતમાં તેના નવા કન્ટ્રી બિઝનેસ લીડર તરીકે કોની નિમણૂક કરી છે? તો મિત્રો આ કન્ટ્રી બિઝનેસ લીડર બન્યા છે સમર મિત્તલ. મિત્રો આ પ્રશ્ન જ્યારે ગઈકાલે કરાયો હતો ત્યારે મેં મારો પહેલો જે નોકિયા ફોન હતો, ઇવન પહેલો મોબાઈલ હતો, તેનું મેં નામ જણાવ્યું હતું. ત્યારબાદ ઘણા બધા મિત્રોએ પોતાના અનુભવો પણ કોમેન્ટમાં શેર કર્યા હતા. મજા આવી જાણીને. ચલો, ભારત સરકારે ઇલેક્ટ્રિક વાહન ઇકોસિસ્ટમ માટે PM E-ડ્રાઈવ યોજના કયા વર્ષ સુધી લંબાવી છે? તો મિત્રો આજે PM E-ડ્રાઈવ છે તે લંબાવી છે 2028 સુધી. પુસ્તક શ્રેણી નોન ફિક્શનમાં રામનાથ ગોયંકા જર્નાલિઝમ એક્સલન્સ એવોર્ડ 2026થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો આ એવોર્ડ અપાય છે અપરાજિત રામનાથને.
ગણિતના ક્ષેત્રમાં પ્રતિષ્ઠિત એબલ પુરસ્કાર 2026 કોને આપવામાં આવશે? તો મિત્રો એબલ પુરસ્કાર આપવાનો છે જર્મનના ગણિતશાસ્ત્રી જેમનું નામ છે ગર્ડ ફોલ્ટિંગ્સ. પ્રસિદ્ધ ક્રિકેટર શાહિદ અફ્રીદીના પુસ્તકનું નામ શું છે? તો શાહિદ અફ્રીદીએ પુસ્તક છે તેનું નામ છે ગેમ ચેન્જર. ભારતે કયા દેશ સાથે એર ડિફેન્સ માટે તુંગુસ્કા મિસાઇલ સિસ્ટમ માટે 445 કરોડ રૂપિયાના કરાર કર્યા છે? તો મિત્રો આ 445 કરોડના કરાર થયા છે રશિયા સાથે. નેપાળના સૌથી યુવા વડાપ્રધાન તરીકે કોણે શપથ લીધા છે? તો મિત્રો આ નેપાળના નવા વડાપ્રધાન બન્યા છે બાલન શાહ. ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરના નામ પરથી પ્રથમ પિંક સ્ટેન્ડ ક્યાં લોન્ચ કરવામાં આવી છે? તો મિત્રો આ જે પિંક સ્ટેન્ડ છે તે શરૂ કરાયું છે નવી દિલ્હીના ધ ઓમેક સ્ટેટ ક્રિકેટ સ્ટેડિયમમાં. 8મા હોકી ઇન્ડિયા વાર્ષિક પુરસ્કારોમાં મેજર ધ્યાનચંદ લાઈફ ટાઈમ એવોર્ડ કોને આપવામાં આવ્યો છે? તો મિત્રો આ લાઈફ ટાઈમ એવોર્ડ અપાયો છે જફર ઇકબાલને. વિશ્વ શાંતિમાં યોગદાન માટે પ્રતિષ્ઠિત ગ્રાન્ડ પ્રાઇઝ થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો આ જે ગ્રાન્ડ પ્રાઇઝ છે તે અપાયું છે તેલંગાણાના પર્યટન અને સંસ્કૃતિ મંત્રી જુપલ્લી કૃષ્ણા રાવને. કેન્દ્ર સરકારે આગામી વસ્તી ગણતરી 2027ના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરી છે? તો મિત્રો આ 2027ની જે વસ્તી ગણતરી છે તેના બ્રાન્ડ એમ્બેસેડર બની ગયા છે સુદર્શન પટનાયક કે જેઓ એક પ્રસિદ્ધ સેન્ડ આર્ટિસ્ટ છે. અને ગઈકાલનો છેલ્લો પ્રશ્ન હતો આઈપીએલના લક્ષ્યનો પીછો કરતા 4000 રન બનાવનાર પ્રથમ બેટ્સમેન કોણ બન્યા છે? તો મિત્રો આ બની ગયા છે વિરાટ કોહલી. તો મિત્રો આ હતા ગઈકાલના 15 પ્રશ્નો કે જેનું અત્યારે તો આપણે ખૂબ જ ફટાફટ રિવિઝન કર્યું છે, પણ ગઈકાલના વિડીયોમાં આપણે આને ખૂબ જ ડિટેલમાં અને સારી રીતે સમજાવ્યા છે. તો જો હજુ સુધી તમે તે વિડીયો ના જોયો હોય તો તેને અવશ્યથી જોઈ લેજો. એની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. સાથે જ મિત્રો જે શિક્ષણના સમ્રાટ સિરીઝ ચાલી રહી છે તો તેમાં આપણે ઘણા બધા શિક્ષણના મોસ્ટ આઈએમપી ટોપિકને ખૂબ જ ડિટેલમાં અને સાથે જ 50 MCQ સાથે કવર કરેલા છે. તો મિત્રો જો તમે શિક્ષણ સાથે જોડાયેલા હોય તો તમે આ સિરીઝ આખી જોઈ લેજો, કારણ કે આ તમને શિક્ષણની તમામ પરીક્ષાઓમાં ખૂબ જ હેલ્પફુલ થશે. તો મિત્રો હવે સમય છે તમારી બ્રેન બૂસ્ટર ટેસ્ટનો કે જેમાં 3 પ્રશ્નો પૂછવામાં આવશે જેના જવાબ તમારે કોમેન્ટમાં આપવાના છે. પરંતુ એ પહેલાં ગઈકાલના વિડીયોમાંથી જે મિત્રોએ જવાબ આપ્યા છે તમારી 3 મિત્રોના નામ અત્યારે આપણે એનાઉન્સ કરીએ છીએ. અને 3 મિત્રોના નામ છે જસ્મીન રાવલ, જયમલ દેસાઈ અને ઇલાબેન ગામિત. આ 3 મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન કે જેઓ દરરોજ આપણી ચેનલના વિડીયોને જુએ તો છે જ, સાથે સાથે બ્રેન બૂસ્ટર ક્વિઝ, ક્લાસરૂમ ક્વેશ્ચન, વિડીયો અંગેના પ્રતિભાવો, જે રાજ્ય દર્શન તમામમાં ખૂબ જ ઉત્સાહથી ભાગ લે છે અને જવાબો આપે છે. તો મિત્રો જો તમે પણ ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો તમે પણ આ બધા પ્રશ્નોના જવાબ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. બની શકે કે આવતીકાલના વિડીયોમાં તમારું નામ પણ એનાઉન્સ થાય. તો મિત્રો આજનો પહેલો સવાલ છે પ્રસિદ્ધ ક્રિકેટર શેન વોર્નના પુસ્તકનું નામ શું છે? અદાણી ગ્રુપ દ્વારા સેનાને આપવામાં આવેલા મશીન ગનનું નામ શું છે? અને આજનો છેલ્લો સવાલ કયા દેશે 10 લાખ સૈનિકોની ભરતી માટે જા ફિદા અભિયાન શરૂ કર્યું છે? તો મિત્રો 3 પ્રશ્નના જવાબ તમારે મને કોમેન્ટમાં જણાવવાના છે. અને મિત્રો જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરશો તો કરંટ અફેર્સ બાબતે તમે કોઈ પણ પરીક્ષા આપતા હશો ને તમારે બીજું કશું જ જોવું નહીં પડે. મિત્રો તમારે બસ એક નાનકડી ટેવ પાડવાની છે કે દરરોજ સવારે 8 વાગે આપણી ચેનલનો વિડીયો જોવાની એક આદત પાડી દેવાની છે. અને આપણા વિડીયો પર 15 થી 20 મિનિટ જેટલો નાનકડો જ હોય છે. જો તમે આ ચેનલના વિડીયોને દરરોજ જોવાની આદત પાડશો મિત્રો તો આ જ આદત એક દિવસ તમારે જીતવાની એક મોટું કારણ બની જશે. કારણ કે મિત્રો આપણી ટેગલાઈન જ છે કે આવા નાના નાના પ્રયત્નો જ એક દિવસ મોટી જીત અપાવે છે. તો મિત્રો જો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો તેને લાઇક કરજો. જે પણ પ્રશ્નો પૂછવામાં આવે છે કે તમારો કોઈ ડાઉટ છે, અને ખાસ મિત્રો વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. હું દરેક કોમેન્ટ વાંચું છું મિત્રો, અને દરેક કોમેન્ટને હું રિપ્લાય પણ કરું છું, અને જે બેસ્ટ કોમેન્ટ હોય છે એને હું પિન પણ કરું છું, જેથી કરીને આપના પ્રતિભાવ તમામ મિત્રો પણ વાંચી શકે. મિત્રો આ જે વિડીયોની લિંક છે તેને એટલીસ્ટ તમારા 5 વોટ્સઅપ અને 5 ટેલિગ્રામ ગ્રુપમાં અવશ્યથી શેર કરજો મિત્રો. જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ કરી લેજો. તો ચલો મિત્રો મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.